નમસ્કાર મિત્રો, આજે આપણે ગયા છીએ એક નવી જ રેસીપી સાથે. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો એન્ડ તક જોજો. આજે આપણે બનાવીશું ગાજરનો હલવો. ગાજરનો હલવો બનાવવા માટે આપણે સૌપ્રથમ 700 ગ્રામ ગાજર લઈ લીધા છે. તેને સાફ અને સોલી લીધા છે. ગાજર સાફ કર્યા બાદ તેના અંદરથી પિત્ત નીકાળી દેવાનું છે. ગાજર નીકળી બાદ આપણે તેને બધા જ ગાજરનું કરી દેવાનું. આપણા ઘરમાં કોઈ પણ નાનું અથવા મોટી વસ્તુ સીણ કરવાની હોય એનાથી આપણે ગાજરનું સીણ કરી દેવાનું છે. આપણે બધા જ ગાજરનું સીણ તૈયાર કરી દીધું છે. હવે આપણે મસાલા જોઈશું. બાદામ લીધી છે આપણે, કાજુ અને ઇલાયચી લીધી છે. હવે આપણે ચાલુ કરીશું ગાજરનો હલવો બનાવવાની રીત. સૌપ્રથમ આપણે ઘી અંદર નાખીશું. ઘી ગરમ થઈ ગયા બાદ બધા જ ગાજરનું સીણ અંદર ઉમેરી દઈશું. ગાજરના સીણને બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે ઘી સાથે. ઘી સાથે ગાજરનું સીણ બરાબર શેકાઈ ગયા બાદ આપણે તેમાં દૂધ ઉમેરવાનું છે. આજે આપણે 700 ગ્રામ ગાજર લીધા છે, એની સાથે આપણે 700 ગ્રામ દૂધ ઉમેરીશું. દૂધ ઉમેર્યા બાદ આપણે બરાબર એને હલાવી દેવાનું છે. ગાજર અને દૂધનું માપ પ્રમાણમાં સરખું જ છે. દૂધ સાથે ગાજરનું સીણ હલાવતા રહેવાનું છે. બધું જ દૂધ ગાજરમાં શેકાઈ ગયા બાદ આપણો ગાજરનો હલવો તૈયાર થઈ જશે. જ્યાં સુધી દૂધ ખર્ચાઈ ન જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે.
હવે આપણે આમાં ખાંડ ઉમેરીશું. ગાજરનો હલવો તમને વધારે ગળ્યો અથવા ઓછો ગળ્યો કરો તો તમે ખાંડનું માપ તમારા હિસાબથી કરી શકો છો. મેં અત્યારે 2 વાટકી ખાંડ ઉમેરી છે. બરાબર દૂધ બધું જ ખર્ચાયા બાદ આપણો ગાજરનો હલવો તૈયાર થઈ જશે. આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણો ગાજરનો હલવો તૈયાર થઈ જવા આવ્યો છે. હવે આપણે તેમાં નાખીશું ઇલાયચી, બાદામ, અને કાજુ. બધા જ મસાલાને આપણે મિક્સ કરી દેવાના છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, ગાજરનો હલવો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ગાજરનો હલવો આપણે તૈયાર થઈ ગયો છે. બહુ જ સરસ મસ્ત બની ગયો છે આપણો ગાજરનો હલવો. ગરમા ગરમ ગાજરનો હલવો આપણે તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, આવા જ રેસીપીના વિડીયો આપણે જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે મળીશું એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.